વડોદરા મહાનગરપાલિકા સ્મશાનની જાળવણી નથી કરી શકતી। જી હા, પાલિકા સંચાલિત સ્મશાનોમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી। શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરે સ્મશાનમાં સુવિધા ન હોવાના આક્ષેપો કર્યા છે। સ્મશાનમાં લાકડા નથી, ગેસથી ચાલતી ચિતા કામ નથી કરતી, ચિતાનું ટ્રેનું પતરું કાટકાઈ ગયું છે। એટલું જ નહીં, ભાયલી સ્મશાનમાં તો જાળવણીના અભાવે ઝાડી ઝાંખરા ઉગી ગયા છે। સ્મશાનમાં પાણીની સુવિધા પણ ન હોવાથી ડાઘુઓ પરેશાન છે। આ મામલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર એકસુરે સુવિધા પૂરી પાડવાની રજૂઆત કરી રહ્યા છે। આ જગ્યાઓ પર લાઇટો રેગ્યુલર ચાલુ રહેવી જોઈએ, કે એને લાકડા મૂકવાની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ, સાફ સફાઈ સરખી હોવી જોઈએ। આ બધી વસ્તુની રજૂઆત કરતા હોય તો કે આ બધું બરાબર જ ચાલે છે, અને બીજે દિવસે એ લોકો ફોટા પાડીને અમને મોકલી દે। એટલે પણ ભાઈ અમે ગયા હતા ત્યારે અમને બધા બોલે છે। આટલા બધા કાઉન્સિલરો જ્યારે એમની જે તકલીફ હતી એ કહેતા હતા, એટલા માટે જ મારે આજે કમિશનરશ્રીનું ધ્યાન દોરવું પડ્યું કે તમે કંઈક બી કરો પણ આનું નિરાકરણ લાવો। બીજું સ્મશાનની વ્યવસ્થા કરવાની વાત તો દૂર રહી, પણ આ જે સ્મશાન છે એને પણ કોર્પોરેશન મેન્ટેન નહીં કરી શક્યું, અને સ્મશાનની સાફ સફાઈ છેલ્લા 4 વર્ષથી થઈ જ નહીં। આજુબાજુ બધું ભંગાર પડી રહ્યો છે, આગળ ગંદકી કેટલી છે।